અલ્યા અલ્યા શિયાળ જાગી ગયું અલ્યા કને મૂકી આ ગુડ મોર્નિંગ રિયુ બોલે નહીં નાખી તું તાર તો સોલી ગુડ મોર્નિંગ ટકોરી તો એ આપતો છે દશામાનો વ્રત તો શિલ્પાનો વ્રત લીધેલું શિલ્પાએ કાજલ લઈ લીધો પણ કાજલ આવી નથી હા એટલે એમના મોટા બાપા મરી જશે ને એટલે કાજલ આવે તો શિલ્પા એટલે મેં લીધી મોડવી અંદર પેલી મૂકવા તો એ ઓટનો કોમ આવ્યો ખરો તો ગઈ માતાજી મંડપ રાતે તૈયાર કરે તો હેડે હવે ઉઠતો તો પાછળ છોડો હેડો હેડો ઘઉં મૂકવા ગીતો બીતો વગાડ જેવો દી દશામાનો બસ એટલું રાહ છે દીવો છેલ્લા દિવસ ચાલુ રાખવો પડે નહીં અલે વિયુ મેદી મૂકી હા વાહ મેં મેદી મૂકી જો નહીં કટો મેં મેદી મૂકી જો તે મેદી મૂકી જા જાતે કરી હા મેદી મૂકી પછી રાત્રે ઉઠને કીધા તને ઊંઘાડન કે મી મેદી મૂકી ડેડી મેદી ના દોયરા બોધ્યા છે પગમાં જોજો એ વિયુ હું નહીં એવું બનાવ્યું એવી માતાજી મોટો એને દેખાય છેલ્લા દિવસ હોટ ડ્રિંક કરે કે હોટ ડ્રિંક કરવો પડે પછી દશામાન હાથે કરવો પડે નારિયેલ મૂકી દે પછી નારિયેલ ને ચોલા કરવા પડે એ લોટાને નરાશ્રી બધી પડે બધી શ્રીફળને કરવાના લોટાના કરવાના મમ્મી ધુરંદર ને લઈને આવી હોપાળી પર ચોલ્લા કરવાના નહીં દસ દિવસ સુધી ના હોય પેલા મમ્મી કરતી તો ગાઈસ તમે લેલા માતાજીની પૂજા થાય વિશ્વમાની હા चलो करता करता है ગોળ કરી બધા છોકરા અંદર ટામ 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 ચાલુ થઈ તો કઈ જવા આરતી ટાઈમ થઈ જશે મુહૂર્ત પ્રમાણે સુધરી જશે એનો આખો જન્મારો જય દશામાં જય દશામાં જય 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 દશામાં હે દસરે દિવસ સુધી વ્રત તારું પાડે જય દશામાં જય દશામાં જય 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 દશામાં પ્રસાદી મૂકો અને પછી થાળ ગો અને પછી પ્રસાદી પછી કાઢ્યા પછી જમતી ત્યાં માતાજી ખાઈ લે પછી જય દશામાં સારું કરજો બધા બુદ્ધિ હાલજો ઘરમાં એટલે એટલું આરતી ઉતારવા નહીં પછી જેમ પતિ
કોઈ ને સંજો સનું એની રસોઈમાં વધારે શું હોય? હા, છેલ્લે દિવસે. ના, જો હોય લે ચાન્સ તું મૂકું છું હા લે જબરી મૂકી તો તા કાજલ ફેના જેવું મેદી આર્ટિસ્ટ થવાનું છે મકે દ્વારકા પહોંચ્યા કેટલી મનતા ટીંડોળા આજે એક બે તો ગાઈસ આજ તો જવાનું સર ડુંગર ઉપર ગોમના પોખરા ઉપર ખાવાનું રજીત બનાવડાવાય કે તો છોકરા ખાવું શું હતો છોકરા ભૂખ્યા ના થઈ અને જઈને પોખરા પર જઈને આવી શું થાકી જવાય ચલો ગાઈસ પછી માર વેલ નીચે આવી જશે તો ગાઈસ આપણો ગોમનો ડુંગર છે આપણે આની પર ચડવાનું છે કોઈ ચડ્યું હોય ને તો બતાવું તો ગાઈસ કોઈ ચડી નહીં આખો ગોમ ચડશે આની પર તો ગાઈસ તમે લાલે સંજો કોક બનાવો છો ચણાનું શાળામાં આવતા પણ ગાયલા ચણા પછી બનાવો બનાવજો તાને હેઠ ચણા થારા તો ગાઈસ મમ્મી ને શિલ્પા બે જઈ ખેતરમાં બે શેઠવાણીઓ છે એક શેઠવાણી અને એક શેઠવાણી ની શેઠવાણી નોકરાણીઓ કોમ કરું સાબાજ શેઠવાણી રાતે ખોવાણી નહોતું નહીં હા એ નારિયેલ ના મોની દેતી પાછી 50 રૂપિયાનું દામ બસ મેં કીધું હોજે મેકલા ચણિયા ખાતો ના લે ભૂઈ પડેલા ચોટી તો સંજો બંગારો તો ચણિયા ખાઈ બસ જી આ બોલી હું કરસ તાના શાક બનાવે નાસ્તો કરું નાસ્તો તો ચલો જવાની તૈયારીઓ કરીએ તો ચણા થઈ ગયા છે તૈયાર અરે નાસ્તો ને કરો બે ચણા ખાશું ચણિયા નાસ્તો નહીં બના નાસ્તો બનાવતા આ સંજય ના બનાવ્યું ખા બેસ્યો કોણ કોણ આપવાનું છે ભોકરા ઉપર ચલસ્યો અરે ચલસી આ સંજય ગોટો તાર જવાન છે ગોટો ચાલશે પોણી હા શું કરવા તો મોટા મોટા પથરા જોઈ કેવી રીતે ચડાવવાનો છોકરોનું ચડે નું બસ તાણ હવે વરસાદ આવે છે બહાર તો કે બહાર વરસાદ આવે છે ને અમારે જવું છે પણ ચડે ખરો પોખરા ઉપર મને જોઈ આવવા દે ઉપર ચડી તૈયાર તું તો સંજય તું હું નહીં નાખું તામ તો કઈ ચાર બધો ખાવા બી આવી જશો અને બહાર આવે છે વરસાદ અમારે જવું હતું આજે પણ પોખરા ઉપર ચડવાનું છે પણ વરસાદ આવે એટલે છોકરો તો એનો મેળ આવે છે હા બોકી તો વરસાદ ચાલુ છે ને આમ જોઈએ કઈ રીતે સેટ થાય શું કરશું સંજય હા એટલે ને એના કરી જ દેવા પડશે એમ બાલ ખરવા મોડ્યા લાઈટ મારે ખાવાનું લાવજે હા ચણા શાક બીજું એનું છે એ તો રાતનું હશે તો અત્યારે બનાવ્યું ચણાએ બનાવ્યો ત્રણ શાક બનાવ્યો પાછળ એટલે ભૂખ લાગીશ વરસાદ વધ્યો ભાઈ વાહન ધોતો તો ઘરમાં આવ્યો સાહેબ હા પાણી ભરાઈ ગયું છે હવે પણ વગડામ તો ગાઈસ મૂક્યું ભેંસના તબેલામાં પાણી જતું પણ નહીં જતું કોરો મરચો મસ્ત પાણી પી જાઓ ખાતર નાખ્યું છે અને હવે પાણી મળશે એટલે મજા શું ગાઈસ થોડા દિવસ બીજો કોમ લીધો હતો ને તે ડાગરાનું કોમ જરૂરી છે મેળ આવતો નહીં તો કઈ બહાર તો વરસાદ ચાલુ ખાધું પીધું ને અમારે જવું હતું ભોખરા ઉપર ચડવા તાણ મેળ જ ના રસે હમણાં નહીં આનો મોડા છે તારી જાત તો પણ લઈ ગયા હોત તો આ મુદ્દા બેઠા
એ તો ના લપસાય. તો કઈ વરસાદે તો ધૂમ બોલાય છે આજે તો ચાલુ જ છે ના આવે કિલ્લી તમારે તો પાવું નહીં પડે બાથરૂમમાં ભોખો જ નહીં દેખાતો જોખો થઈ ગયો છે. વરસાદ આવતો નતો ને આવી ગયો છે બરાબરનો. ના એલા માથા પડ્યા બોલ. ના એલો માથા પડે તો હું તો ના આવ્યો તો. હા એ તો ના આવ્યો હોય અત્યારે ના આવું. તો ગાઈઝ આપણે આવ્યા હતા વઘુ જોવા માટે. તો જો વઘાની શરૂઆત થોડી ધીમી ધીમી થઈ ગઈ છે. શરૂઆત જ થઈ છે. તો ગાઈઝ દર વખતે તો હા આટલે કઈ ભરીને જતું પણ આ વખતે તો કોઈ આવ્યો નહીં હરખો વરસાદ. તો ભાઈ સંજય તો ગાડી સાફ કરો છો અને વરસાદ હું ઓછો થયો થોડો ચાલુ છે. હા બોખરા ઉપર જવાનું હતું પણ અમુક કેન્સલ રહ્યું. તો કઈ જાત તો લાઇટે જતી રહી ને અમારે જવાની કેન્સલ રહ્યો ને અહીંયા બધો મસ્ત આરામ કરું છું. એ કઈ ઊંઘી બે ઊંઘ્યો પપ્પા બહાર ઊંઘ્યા મમ્મી પેલા રૂમમાં ઊંઘી છોકરો એકલો રમે જઈશ. તો કઈ ગમમાં તું અગવા જો. તો કઈ આટલો વરસાદ છે ને તો પોખરા ઉપર જો થોડો માણસો છું ખરું આટલો દૂર છે. 4 વાગે પણ હજી વરસાદ બંધ નહીં થતો. પોખરા ઉપર ચડવાનું તૈયાર થઈ બધા એવું જ કર્યો. લાઇટ જતી રહે તો ગાઈ બધો બે હા પોખરા ઉપર હજી ચાલે ચલો શું માણસો શું ના હોય જા જોતા ભાઈ રાય ગઈ. તો હજી વરસાદ ચાલુ છે ને ગાડી હજી સાફ કરે છે 1 કલાક તો કર આપણને છોકરી. તો ગાઈ જમો આજ તો જોઈ જવણ ના શિલ્પાને તૈયાર થયેલો માથો પડ્યું. આમાં ખાવાનું બનાવતા ને તૈયાર થયેલો એટલે ખાવાનું સારું બનાવ. હા એટલે આમ તૈયાર થયેલો ખાવાનું સારું બનાવ. આ શિલ્પા નહીં થઈ તો ગાઈસ ખાવાનું બનાવશો તારે હા પેલા આવે ને હા ખાવાનું બને તાણું પછી ખાવાનું બની પછી જે ધરો ખાઈને ભાઈ. તો ગાઈસ આ બાદ કપ ધોઈશું વાહણ અને આ બાદ સંજો બધું જાળવાનું પેલી કરો. આ પેલું નડતું હતું ને તે કાઢ્યું. ચોક ના ચોક હોય ના કરતા સાફ હોય તો દેખાઈ જાય. હો મમ્મી તારે શું થયું એરંડા પર લડી ગયા. અરે એરંડા શું મો બિયારણના ચલા ભાઈ ગામ મમ્મી વાયા છે એરંડા. ઝાડ તો એને શું કરવા વાય છે. હા એનું હાલાય જ ના. પેલી વખતે એવું કર્યું હતું એટલે છે ને આપણે ભાગ્યો બદલી દેવું પડે પછી છે ને આપણે શીખ હાલી દેવું ના રાખે. ચડી નહીં શાક તો ચડી ગઈ ત્યાંનો રોટલીઓ બની જાય. હે ને શાક બનાવી સાચ સેવ ટોમેટા ચવાણું ટોમેટા હા તો ડેડીનો ફોન તો જબરો કાગમાં ભરાયો છે લે ગળામ પર આવીને ફરતાણો કે ચાલો એટલે જો બધું કોમ કરે કઈ જાઉં વરસાદ બંધ થયો છે ચાંદનો ચાલુ હતો એક ધારું ત્યાં હું હજુ બંધ થયો ન કે મસ્ત પેલા થયો હોત ને તો ચેવા મસ્ત પોખરા ઉપર જઈને આવત. સંજય મરચો ઉગ્યો કે નહીં તો કઈ મરચો ઉગી ગયો આવાજ પેલા સંજય હું જમ્બો આવ્યો છે આવાજ. હા ક્યાંથી લાવ્યો તો ગાઈસ હું એકલો ખાવા બેજો હળા પહોંચે અડે નહીં ગરમ છે હમણાં બળી જાય ઓવર હું તને ખવડાવું. હા તો ગાઈસ હું ખાઈ લીધો પેલી બાજુ પપ્પા ખાઈશું આ બાજુ મમ્મી તું છે બાજ ખે ખાઈ લીધું એકલા પપ્પા ના તો ભૂખ લાગી નહીં વેલા હાલ તો તું કહેતો તો અમે ફેમિલી હંગાતી ખાસ્યું હેપી ફેમિલી હંગાતી હા ના પાડે કે હું ફેમિલી હંગાતી હા બાર જાણશો ને માં
હા ચમરી હોણિયા વખરા ઉપર જવું તું ચમરી હોણો ચંસીરી હેન નાખે આપતો રસા નાખી હતી વખરા ઉપર જવા એ ચાડે પોલીન તો હમણાં અડુન તરત રોવા મોડે છે પણ અડું તોય રોવા મોડે જો વી નડ્યા વી નડ્યા આ વી નડ્યા રોવા છે જો વી રોવા છે પપ્પાએ એક્સિડન્ટ કર્યું ખબર હા જોઈ મમ્મી પપ્પાએ એક્સિડન્ટ કર્યું તું જો તો ખરી ગાડી છે હાલત કરીશ ઈ વાની ગાડી ગાડી ને ગોબો જો જો આમાં જો ગોબો દેખાય શું કરે જો યા ગોબો ટીકલા એને રોડ મની ગોબો જો દેખાય ચલાવતા આવડતું નહીં ઓમ સન એકદમ બ્રેક કરીને બાદ સીધો ચોકડી હતી મંદિર ના ને એ તો બળકમાં ધ્યાન નાખવું પડે અલે પણ રાગે રાગે ગાડી બધા ઢોરાવતો હતો કે પછી ગાડી ભેંસ લાવવાનો ગાડી રાગે રાગે હેતી જો અમે પડું નાતું હોય ન ટોટીઓ ભાગશે જો આ ખાલી ઓમ ખેંચાવાનું છે તો ગાઈસ ગાડી પપ્પાએ એક્સિડન્ટ કર્યું છે કાલ બાલ ચોક જ્યાં હતા કાલ કે પમદાર પેલો ગેસનો બાટલો લેવા એ દાડા આજે ખબર પડી બતન ના પેલું ખેંચાણ આવે ને રબર જેવું ઓમ કરશે એટલે થઈ જશે 50 રૂપિયા લે અમારે એકવાર અમારે તો અડી નહીં જોઈ અમે અમદાવાદ જ્યાં તાણી એક ભાઈ ટાયર વડાડીને જતો પપ્પા એમની ગાડી સાફ કરું સંજયની ગાડી સાફ કરો હા હાલો તો ગાઈસ આ તો બેસી ગયો છું આપણા આરતી થશે દશામાનો આજે પહેલો દિવસ છે ડેટ હોય જો પપ્પા જોડે મમ્મી કોણ શિલ્પા 100 વાગે હવે ખાઈ રે ચાલ આરતી પઈ કરવાની એ તો મમ્મી તાણ કહેવાય કેવો તો ના આવે ચાલો હા થઈ બેસી હા એ આખો દિવસ ગરીમ ગરી એ જાય હાર કરે તોલી હવારે મિટલાઈ પ્રસાદી જોઈતી કેવું કરતો તો હોવે હોજન છે પોકરા ઉપર તો બેટા વરસાદ હતો હું મોમન ઘેર જવું છે તમારે નિહાળતો નિહાળો આ તો કોઈ લઈ ના જઈ એમ કરીને બિચારી રજા પાડી નહીં કોઈ નહીં જો કોઈ જીતું કે તો ઊંઘી હતી તો ઊંઘી જઈ હતી નહીં ઊંઘી હા રમ કર્યો યાર ઊંઘી જઈ તમે તો તું ઊંઘી જઈ તાણ અમે જઈને આયા બોખરા ઉપર કે મારે તો નતું આબાન કે આબાન તો હતું પણ કોઈ લઈ નતું ગયું મોમાન ઘેર તો તમારે ચોઈ જવાનું નથી અત્યારે બધા શાંતિથી લે ને રે હસવા જમવા પછી એટલે વાગતું હતું ને આ તે તમને કાલ કીધું તું પેલા હાથમાં એ કણ મત ખોટી જગ્યાએ બેસી ગયું જય જય કરો જો આના જેવું કરે હા પાડી ભાઈ
તો કઈ આરતી લઈને આવી કિંજલ જય દશામાં સારું કરજો નામ નહીં પાડવાનું સમજાવવાનું તો ગાય છે ને આમાં ધુરંધરનું નામ સિલેક્ટ કરી દીધું છે પણ કાલે કરતા અમે સ્પેશિયલ અનાઉન્સ કરશું. તો ગાઈસ લાઈટ છે નહીં નો લાઈટ ઓન ફોન કરવાનો 2 ફોટા આયા ને ફટ લાઈટ લઈ લે. એ પિસ્તાવાળી દૂધ પી પિસ્તાવાળી થઈ જાય છે. તો ગાઈસ અમારે બધો ખાઈશું આપણે તો ખાવાનું ખાઈ લીધું આજ તો વહેલા વહેલા ખાવાનું બની ગયું અમારા ઘરમાં. તે શિલ્પા એકલીનો ઉપવાસ હતો તે ટીકલો હા 5 વાગે તને ખાવ આખા દાડો ઉપવાસ તો કઈ લાગતું નહીં આજ તો લાઈટ આવે લાઈટ ના આવન તો એના તો બધો બેઠા અમે જઈએ લેજો ઓનર લઈ જજો ઓટો ચો એ ના લઈ જવાય. તો ગાઈઝ અમે જે છે વિચારીએ છીએ કેમ્પનું આયોજન કરવાનું છે કઈ રીતનું રહ્યું તો આપણે તખાન અને આપણે જે સહભાગી સહયોગી માણસો છે એ બધા ભેગા થઈ અને ડિસ્કસ કરીએ કે આપણે કઈ રીતનું આયોજન કરશું આ વખત. કેમ્પ આવી ગયો ગાઈઝ ભાદરવો શ્રાવણ મહિના પછી ભાદરવો ચાલુ થયો એટલે કાલથી તમારો ઉપવાસ. તો ગાઈઝ અમે આયા છીએ કેમ્પનું શું કરી કે છે કેમ્પ એટલે ઓમાં શું છે કેમ્પની જ વાત કરી છે મેં ઘણું તો પેલો રોડ કપાઈ છે બરોબર છે રોડની સાઈડ બને છે એટલે હાલ એવું છે સેટિંગનું પેલું અગવો છે પણ એટલે ફાઇનલ જ છે પણ કેમ એટલે જો કે આપણે જગ્યા ચેન્જ કરી છે જગ્યા ચેન્જ કરી છે કે પેલી જગ્યા એકદમ હોકડી પડશે રોડ પેલો મોટો બનતો છે રોડ મોટો બ્રિજ એટલે બ્રિજ તો હોટલ ગેટ આગળ છે પણ આવું છે રેગ્યુલર પેલો આખો આપણે જે શેકુનો બ્રિજ છે ને એ તો બની જ ગયો છે એ તો ચાલુ થઈ જાય પણ શું છે આપણે જે કેમ્પ કરવાનો છે ને એક્ઝેક્ટ એની બાજુમાં જ પાછી લાઈન ગોતવાનું ચાલુ થાય. હવે 1 મહિના પતાવો તો બરોબર ના પતાવો તો આપણે પંદરમી તો એક્ઝેક્ટ ચાલુ હવે રહ્યા છે એટલે મહિનો મહિનામાં તો આપણે પૂરું કરો જો પૂરું ના કરે તો આપણે પછી રેગ્યુલર આપણે એક વસ્તુ જગ્યા બદલવી પડે. 10:30 વાગ્યા સમજીએ ઘેર ભાઈ કે માપતા 2 જણા જ આવજો. કેટલા જણા આવ્યા મેટર સોલ્વ કરવા આવ્યા હતા નહીં તક ખેલી મેટર સોલ્વ કરવા આવ્યા હતા. ચલો ગાઈસ તો હજી ઘરે 11:30 વાગી જશે. तो गाइस ऐसी तो लाइट आई नहीं यार क्या करेंगे. तो गाइस બધા ઊંઘી ગયા છો આપણે ઊંઘી છીએ તાણો